નમસ્કાર મિત્રો. વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ. ગુજરાતના તમામ માતા પિતા કે જેને ઘરે દીકરા દીકરીઓ લગ્ન લાયક છે અથવા તો આ સિઝનમાં જેના મેરેજ થવાના છે એવા તમામ દંપતી બનવાના છે એના માટે એક ખાસ આ વિડીયો છે. મિત્રો, હું લગભગ છેલ્લા ઘણા વર્ષોથી જોતો આવું છું ને આ વર્ષે મારા સગા સંબંધીઓમાં મેરેજ છે એટલે મેં જોયું કે મેરેજની અગાઉ અનેક પ્રકારની તૈયારી કરે છે. સમજો કે મેરેજની ડેટ આવે એટલે કેવી કંકોત્રી છપાવી, એમાં કોના ફોટા મૂકશું, કોના નામ નાખશું, દર્શનાભિલાભીમાં કોને નાખશું, અથવા તો એ પૂરું થાય એટલે આપણે કયું વેન્યુ રાખશું, કઈ પાર્ટી પ્લોટ રાખશું, એમાં શું શું સુવિધા હશે, ઘરેણા કઈ કયા લેશું, કપડાં કયા લેશું, આનાથી વિશેષ શણગારના કયા સાધનો લેશું, વરઘોડો ચડે તો કેવા ફટાકિયા ફોડશું, આની નાની મોટી અનેક તૈયારીઓ. હું એવું માનું છું ત્યાં સુધી 6 મહિના મમ્મી પપ્પા અને વર વધુ સતત ને સતત તૈયારીમાં જ લાગી પડે છે. મિત્રો, આનાથી વિશેષ વાત કહું તો આપણે જ્યારે વિડીયો શૂટિંગ સામાન્ય કરવાનું હોય તો પણ 10-12 વખત વિડીયો શૂટિંગ કરી ચૂકેલા જે લોકો હોય એને ત્યાં જઈને આપણે ડેમો જોઈએ, પ્રી વેડિંગના વિડીયો જોઈએ, કઈ જગ્યાએ શૂટ થયેલા છે, આબુમાં કેટલા શૂટ થયેલા છે, ફલાણે કેટલા શૂટ થયેલા છે, આ બધું જ આપણે જોઈએ છે. પણ મિત્રો, મારે ગુજરાતભરના માતા પિતાને એક વિનંતી કરવી છે કે આજે દાંપત્ય જીવન ભાંગીને ભૂકો થઈ ગયું છે. 6 મહિના પછી જે પતિ પત્ની એક હાથમાં બીજો હાથ મૂકી અને ઈશ્વરની સાક્ષીએ ખેતલા બાપાને પગ અડાડીને જે ઈશ્વરની સાક્ષી અને અગ્નિની સાક્ષીએ જોડાતા હતા એવા દંપતીઓ 6 મહિનામાં છૂટા થાય, 3 મહિનામાં છૂટું થાય. ઘણા બધા એવા મારી પાસે કેસ છે, 1 જ મહિનામાં છૂટું થાય છે. આના શું કારણો છે? મિત્રો, આપણે આપણા લગ્નની તૈયારી કરીએ છીએ, એ પછી મેનુની તૈયારી હોય, પાર્ટી પ્લોટની તૈયારી હોય, ઘરેણાની તૈયારી હોય, કયા બ્યુટી પાર્લરમાં જાશું એની તૈયારી હોય, પણ મિત્રો ક્યારેય પણ કોઈ દિવસ દાંપત્ય જીવનને મેચિંગ બેસાડે એની માટેની તૈયારી કરી છે ખરી? ક્યારેય વિચાર્યું છે કે મારી દીકરી 18-22 વર્ષ કે 25 વર્ષ મારી ઘરે રહી છે, એ બીજે ઘરે જશે ત્યારે ત્યાંનું વાતાવરણ જુદું હશે, ત્યાંનું ખાનપાન જુદું હશે, ત્યાં જઈને મારી દીકરીને સવારે મોડું ઉઠવાની ટેવ છે, ત્યાં વહેલું ઉઠવું જોશે, આના માટેની કાંઈ તૈયારી કરી છે ખરી? આ ઘરે અમારું બધાનું લાગણીવાળું વાતાવરણ હતું. એના પપ્પા સાંજે આવીને ડાબા ગોઠણે બેસાડીને દીકરીને લાડ કરતા હતા, તો ત્યાં જઈને તો સસરાની મર્યાદા જાળવવાની છે. ત્યાં જઈને દીકરીએ એક વધુ બનવાનું છે. એના કુટુંબમાં જે 5:30 વાગે ઉઠવાની ટેવ છે એને અપનાવવાની છે. લાડકો દિયર હોય કે લાડકી નણંદબા હોય તેની સાથે મેચિંગ બેસાડવાનું છે. સાહેબ, આના માટે કોઈ તૈયારી કરી છે ખરી? આપણો દીકરો હોય તો આજ સુધી આપણો દીકરો આપણી સાથે રહ્યો છે, એના નાના મોટા નેગેટિવ ઇમોશનલ આપણને બધી ખબર છે, આપણા દીકરાનો ગુસ્સો આવી છે એવી બધી ખબર છે. પણ એક પારકા ઘરની દીકરી મારા તમારે ઘરે આવવાની છે, એના મૂળ બિહેવિયર અને આપણા છોકરાના બિહેવિયર લગભગ 70-80% ઓપોઝિટ જતા હશે, તો એને મેચિંગ બેસાડવા માટે આપણે કશું કર્યું છે ખરું? મિત્રો, આજની મોટામાં મોટી નબળાઈ છે કે આપણે આપણા દીકરા દીકરીના મેરેજ વખતે બીજી બધી તૈયારીઓ કરીએ છીએ. કઈ પ્રકારની બચ બાંધવી, કયા પ્રકારની ગાડી શણગારવી, કેટલા ફૂલહાર જોશે, કોને નોતરવા, આમાં કોણ કોણ આવશે, રિસેપ્શનમાં શું મેનુ રાખવું, આ બધી જ તૈયારી કરીએ છીએ. પણ એક પારકે ઘરેથી આવતી દીકરી મારી ઘરે એ પોતાનો પગ ટકાવી શકે, એ પોતાનું બિહેવિયર રેડી કરી શકે ત્યાં સુધીનો કદાચ આપણે સમય આપીએ છીએ ખરો? મિત્રો, આપણે તો કેવું કરીએ છીએ કે બીજી જગ્યાએથી ફૂલજોડ આપણા ઘરે આવે, એક ફૂલછોડ, તો આપણે એવું કરીએ છીએ કે અમારે ત્યાં આવે તો એની જૂની માટી ન હોવી જોઈએ, એટલે આખા મૂળિયામાં માટી કમ્પ્લીટ તદ્દન કાઢી અને આપણે ઘરે એ ફૂલછોડ વાવીએ છીએ. વિચારો જી, આ ફૂલછોડ કોઈ દિવસ આપણી ઘરે ઉગે ખરો? નહીં ઉગે. શું કારણ? તો કે આપણે એની બધી જ જૂની માટી કાઢી નાખી છે. મિત્રો, જો તમે તમારા ઘરે એક ફૂલછોડ લાવો છો તો એની સાથે અમુક જૂની માટીને ચોંટાડેલી રાખો. ધીરે ધીરે એ માટી આપણી માટી એટલે કે આપણા કુંડના માટી સાથે ધીરે ધીરે મેચિંગ થશે અને ધીરે ધીરે એક ફૂલછોડ મોટું થશે. ત્યારે આપણે તો એવું વિચારીએ કે ત્યાંથી આવે એટલે તદ્દન બદલી જ આવી જોઈએ, પરબારી જઈને એને ચેન્જીસ આવી જવા જોઈએ. નહીં સાહેબ, ગુજરાતભરમાં 1,28,000 છૂટાછેડાના કેસ જો મારા તમારા ફેમિલી કોર્ટમાં ગયા હોય તેનું એકમેવ કારણ કે આપણે લગ્ન પહેલાંની બધી જ તૈયારીઓ કરીએ છીએ, પણ મારા બાળકના બિહેવિયર ચેન્જીસ માટે, મારા બાળકનો ગુસ્સો છે, આવનારી દીકરી કદાચ મારી ઘરે મેચ ન બેસે, મોડું ઉઠે, એને રસોઈ બનાવતા નથી આવડતી. તમે વિચાર કરો મિત્રો કે જ્યારે દીકરી પરણીને આવીને રસોડામાં જાય
ત્યારે પોતાના મમ્મીના ઘરે જ્યાં પણ સાખણના ડબલા પડ્યા છે, તેલનું ડબલું પડ્યું છે, ત્યાં હાથ નાખે નહીં મળે એને કાંઈ, કારણ કે એ ત્યાં નથી. એને બધું સંશોધન કરવું પડશે. અને પહેલે દિવસે દીકરી આવીને જો એની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે તો એ સાસુ જ્યારે રસોડામાં જશે તો એના માટે ઓકવળ થશે. તો એના માટે દીકરીને મેચ થવું પડશે કે મીઠું ક્યાં છે, ચટણી ક્યાં છે, હળદર ક્યાં છે, ખજૂર આ લોકો ક્યાં રાખે છે, ફ્રીજમાં સબ્જી કોણ ક્યાં મૂકે છે, કારણ કે દરેકની રીત જુદી હોય છે સાહેબ. માની લો કે અમે ફ્રીઝરમાં કોઈ વસ્તુ નથી મૂકતા, અમે અમુક વસ્તુ ફ્રીજમાં નથી મૂકતા, તો એ અમારા ઘરની એક રીતિ પદ્ધતિ છે. તો આ રીતિ પદ્ધતિમાં આપણે કોઈ દિવસ સામેવાળી દીકરીને સેટ થવા દીધી ખરી? વિચારવા જેવી બાબત છે મિત્રો. અને એટલા માટે મારે ગુજરાતભરના પેરેન્ટ્સને કહેવું છે કે તમે તમારા દીકરી દીકરાના મેરેજ કરો ને 6 મહિના અગાઉ એને પ્રિપેર કરો કે બેટા તારે જે અજાણે ઘરે જવું છે ત્યાં કદાચ આટલા લાડકોડ નહીં મળે, ત્યાં મમ્મી પપ્પાને જેમ પ્રેમ નહીં મળે, ત્યાં એ લોકો કારેલું વધારે ખાતા હશે, ત્યાં એ લોકો કદાચ બાજરાનો રોટલો વધારે ખાતા હશે, એ લોકોને બહાર જમવા જવાની ટેવ નહીં હોય, એ લોકો મર્યાદામાં જીવતા હશે, તને કદાચ આના જેટલી સ્વતંત્રતા નહીં મળે, કદાચ તું ભાઈ સાથે જેવો વ્યવહાર કરે છે એટલે ભાઈ તને ખીજાતો નથી, ભાઈ તારી સાથે રમતગમત કરે છે, કદાચ એવું બની શકે કે તું જ્યાં જાય છે, જે છોકરા સાથે તારા મેરેજ થાય છે કદાચ ગુસ્સાવાળો હોય, એને તારી અમુક હરકતો ન ગમતી હોય, તો બેટા એમાં મેચ કેવી રીતે થશે? આની કોઈ પૂર્વ તૈયારી કરી છે ખરી સાહેબ? અને નથી કરી એટલા માટે જ સમાજ પીડાઈ રહ્યો છે. એવી જ રીતે આપણો દીકરો છે તો સાહેબ 6 મહિના અગાઉ આપણા દીકરાને પણ શીખ આપો કે બેટા 18 કે 25 વર્ષ જે બિહેવિયરમાં દીકરી ઘડાણી છે એને અહીંયા આવશે ત્યારે 2-3 વર્ષ આપણા બિહેવિયરમાં સેટ થતાં વાર લાગશે. તો ત્યારે કેવો વ્યવહાર કરવો? એને કારેલાનું શાક મમ્મી બનાવે એવા સ્વાદનું નથી આવડતું, એને ઓળો રોટલો મમ્મી બનાવે એવા સ્વાદનો નથી આવડતો, એને વોશિંગ મશીન પોતાના મમ્મીના ઘરે જેવી રીતે ચલાવતી હતી એ જ પ્રમાણે અહીંયા ચલાવતા નહીં આવડે, કારણ કે અહીંયા કેલ્વિનેટર હશે ને ત્યાં બીજું હશે. તો અહીંયા આપણો દીકરો એડજસ્ટ થવા તૈયાર છે ખરો? પહેલાં મુક્ત મને દીકરી બધી જગ્યાએ પોતાનો વિશ્વાસ મૂકીને પોતાની વાત રજૂ કરી દેતી હતી, કારણ કે એને પિતાનું ઘર હતું. જ્યારે અહીંયા પણ એ વાત રજૂ કરશે તો મિત્રો આપણે આપણા દીકરાને એટલો પ્રિપેર કરેલો છે કે તું એને ઘડી શકીશ? એક ફૂલ છોડને એ પોતાની માટી સાથે ચોટતા પણ જો 2-3 મહિના લાગી જતા હોય તો મિત્રો આ તો જીવ છે, એને ચોટતા વાર લાગશે. આવો મારા તમારા બાળકના મેરેજમાં, એટલે કે દીકરી દીકરાના મેરેજમાં માત્ર વાડી કેવી રાખવી, ફાર્મ હાઉસ કેવું રાખવું, વિડીયો શૂટિંગ કેવા કરવા, મેનુ કેવું રાખવું, કપડાં કેવા ખરીદવા, આની 6 મહિના પહેલાં તૈયારી ચાલુ થઈ જાય છે તો મારા તમારા દીકરાનું દાંપત્ય જીવન રામ અને સીતા જેવું બને અને લોંગ સમય સુધી પોતે સાથે જીવી શકે. આના માટે 6 મહિના નહીં, હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે મારા તમારા દીકરા દીકરી 20 વર્ષના થાય ત્યાંથી તૈયારી ચાલુ કરી દો, એને માનસિક પ્રિપેર કરી દો કે ત્યાં જઈને બદલવાનું છે અને આપણા બાળકે એની જે અમુક વર્તણૂક છે એક્સેપ્ટ કરીને પછી એને સુધારવાની છે. આવો મિત્રો, માત્ર ને માત્ર આવી ભૌતિક તૈયારી ન કરતા મારા તમારા બાળકોની માનસિક તૈયારી પણ કરીએ અને એનું દાંપત્ય જીવન એકદમ સુવાસવાળું બને આવા પ્રયત્ન કરીએ. અમારું વર્ષા ફાઉન્ડેશન લગભગ 1 લાખ બાળકોને પોતાના બેસ્ટ કેરિયર સુધી લઈ જવા જઈ રહ્યું છે. ત્યારે આજથી જ અમે એવી બાળકને તૈયારી કરાવીએ છીએ કે તમારા આવનારા સમયમાં કંઈ પણ ઘટના ઘટે તો એને કેવી રીતે ઘટનાને ઉકેલવી એના માટેનું વર્ક અમારું વર્ષા ફાઉન્ડેશન કરી રહ્યું છે. આવો સાથે મળી અને આપણા ફેમિલીને હેપી ફેમિલી બનાવીએ. આવા ભાવ સાથે વિનોદભાઈના આપ સર્વને વંદે માતરમ. જય ભારત.